જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ એ બધા કેમ છો? તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને આજે કોઈ વ્લોગ બીજો નથી, પણ ખાલી બે શબ્દ તમારી જોડે હું વાત કરવા માટે આવ્યો છું. તો ખૂબ દુઃખદથી જણાવવાનું કે જોઈ શકો છો તમે માથામાં, તમને જોઈને એવું લાગતું છે કે કિશનને કેમ. આમ તો ઘણા બધા લોકોને ખબર જ છે કે માથામાં આવી રીતે ટકલું કરવાનું કારણ શું છે, પણ ઘણા બધા લોકોને નહીં હોય ખબર. તો તારીખ 16/8/2024 બપોરના 12 વાગે જેવો ટાઈમ હતો. અને મારા કાકા એટલે કે મારા પપ્પાના મોટા ભાઈ એટલે કે મારા ભા થાય, અને હું કાકા કહીને બોલાવતો, એટલે મારા કાકા દેવલોક પામ્યા હતા. જેમ કે થોડા સમય પહેલાં જ 15 દિવસ પહેલાં એ બીમાર હતા, તો 16 દિવસ દવાખાને દાખલ રાખ્યા હતા. હું એનો કોઈ બ્લોગ નહોતો બનાવ્યો, પણ એના પછી 15 દિવસ પછી આવી રીતનો પ્રોબ્લેમ થઈ ગયો. આમ કમ્પ્લીટ સાજા હતા, પણ અમને તો ખબર પણ નથી કે આવું અચાનક થઈ જશે. અને આવું થઈ ગયું એટલે ખૂબ મતલબ બધાના અમારા ઘર પર કોને દુઃખનો પહાડ તૂટી પડે તો એવું થઈ ગયું હતું. એટલે તમારે આગળ વાત શેર કરવી તો કરવી કેવી રીતે, ને કોઈ મગજમાં કોઈ ઉઠતું નહોતું. ને એ લોકો કોણ સૌથી વધારે હું એમને ખૂબ વાલો હતો, અને એ પણ મને ખૂબ વાલા હતા. અમારે એકબીજાને જબરજસ્ત બનતું પણ હતું, અને નાની વાત હોય તો એ પણ મને શેર કરતા, અને નાની વાત હોય તો પણ હું શેર એમને કરતો. અને અઠવાડિયે તો થતું પણ ના, પણ તો ગમે ત્યાં મોતી એમની જોડે ફોન નહોતો, પણ છતાંય કોકના મોતી પણ મારા ફોન મને કરીને વાત કરતા. અને ગમે તે હોય ને તો કહેતા કે ના, મારો વાઘ મારો ક્રિશન છે, એ ઉપાડી લેશે બધું. પણ ખબર નહીં અચાનક એમને શું પ્રોબ્લેમ થયો ને એમને મને કોઈ જોણ કરી જ નહીં. દુઃખ તો ખૂબ બધું થાય છે કે યાર અચાનક આવું બધું ખબર પણ નથી, ને અચાનક આવું થઈ ગયું. ડાયરેક્ટ સમાચાર એવા જ ફોન આવે કે આવી રીતના પ્રોબ્લેમ થઈ ગયો. પછી તો કોણ બધું આવું થઈ ગયું. એના પછી તો જે રસમ પ્રમાણે જે કરવાનું હોય બધી ફેમિલી કરી. પણ દુઃખ તો થાય. અને એક દિવસ એવો નહીં જો કે યાર મેં એમને મિસ ના કર્યા. આજે પણ હું એમને મિસ કરું છું, અને હાલ પણ એમને મિસ કરું છું. અને એમની યાદ માટે બે શબ્દો તમને કહેવા માટે જ મેં આ વ્લોગ છે, વ્લોગ તો નથી પણ વિડીયો બનાવું છું. પણ ખૂબ દુઃખ યાર, હું કહું યાર ખરેખર રિયલી આ દુઃખ છે ને કોઈને ના આપો ભગવાન. ખૂબ તકલીફ પડે જ્યારે કોઈ પોતાનું માણસ આપણે છોડીને અચાનક જતું રહે કીધા વગર, તો કેવું દુઃખ થાય. 1-2 દિવસનો સંબંધ હોય તો અલગ વાત છે, પણ આ તો નાનપણથી લઈને ઠેઠ આજ સુધી, એટલે કે મને 23 વર્ષ હતા, હું 23 વર્ષ એમની સાથે મતલબ થયોને અચાનક આવી રીતે કીધા વગર જતા રહી. અને એક એમ કે મારે ખૂબ બનતું હતું, એમ કે બેસ્ટ ફ્રેન્ડ હોય ને એવું બનતું હતું, અને અચાનક આવી રીતે મૂકીને અમને જતા રહ્યા. મને તો જતી વખતે મેસેજ પણ ના મૂક્યો કે પેલો થવા માટે આવી કે એમ, ખૂબ દુઃખ થાય. એમ તો હું કોણ એમના 3-4 દિવસ પહેલાં એમની જોડે ગયો હતો, તો એ કમ્પ્લીટ હાજર હતા. મેં એક નાની ક્લિપ વિડીયો પણ બનાવ્યો હતો, તો હું તમને બતાવીશ, જોજો તમે. અમુક ક્લિપ હું બ્લોગ પૂરો થયા પછી હું અંદર મૂકી દઈશ, તો જોજો. પણ આ તો 2-3 દિવસ પછી અચાનક આવી રીતે પ્રોબ્લેમ થઈ ગયો. ચલો, આ વાત પર હું વધારે વાત તો નહીં કરી શકું. હું વધારે વાત કરીશ તો હું ખુદ સેડ થઈ જઈશ, અને ખબર ને પછી પ્રોબ્લેમ થઈ જાય. હું યાદ કરું કે ફોટો પછી જોઉં તો હું અંદરથી સેડ થઈ જાઉં. તો ચલો, આજ માટે ખાલી આટલું જ. ફરીથી નવા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.
મન રે કાંકો ભરેલે કંકાવાટે મન રે કાંકો ભરેલે કંકાવાટે જાનયારી ઘર Hola, así una cosa. માટી